हमने साहेबे कीधु कि भाई रायगढ़ હોય કે અહીંયા આપણા કર્મચારી મંડળના તમામ નોકરી કરતા આપણા જે તે વિભાગના અધિકારીઓ હોય તો પહેલી તારીખ હોય એટલે લક્ષ્મી માતા એમના ખાતામાં જતા જ રહે, કોઈ પૂછે કે ના પૂછે. અને સરસ્વતી હતા એટલે લક્ષ્મી માતા આવ્યા. એમણે નોકરી મેળવવા માટે કેટલી મહેનત કરી છે, કેટલી મજૂરી કરી છે. જો ક્યાંય માનતા અને રમેલ કરીને માનતા રાખી પડી હોત કે ભાઈ હું આ રમેલ એક કરીશ મને નોકરી મળી જાય તો એક નોકરી મળી હોત. એટલે શક્ય એટલા અંધશ્રદ્ધા તમારી 100% હોઈ શકે, પણ અંધશ્રદ્ધામાંથી સમાજને બહાર કાઢવા માટેની ખૂબ જરૂર છે. હમણાં મેં સાહેબને એમને વિનંતી કરી કે આપણે હથિયાવી તાલુકાનું ઠાકોર સમાજનું બંધારણ એ 4મી તારીખે વાગડની થળીએ સદારામ બાપુના નામે વાગડજીના નામે હથિયાવી તાલુકાનું બંધારણ સમાજનું ઓછા ખર્ચા થાય એના માટે આપણે કરી રહ્યા છીએ. ચાહે લગ્ન પ્રસંગ હોય, મરણ પ્રસંગ હોય કે અન્ય રીત રિવાજો હોય, પણ જો આપણે સમાજ એ પાછો આ બાજુ બંધ કરાવશું અને પાછા મંદિરમાં રમેલામાં વળી ગયા તો આ બચાવેલું છે એ પાછું અહીંયા છે. એટલે એને પણ શક્ય હોય એટલું રોકવા માટેના પ્રયત્નો કરવા પડે. એનું કારણ કે વિજ્ઞાન યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, 21મી સદી છે. ચાહે તમે કોઈ દાડો ધીરુભાઈ અંબાણી કે મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી કે આરે મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય તો આપણે કોઈ દાડો કોઈને એમને તમે કોઈથી એમને રમેલ થઈ હતી એવું કોઈ દાડો સાંભળ્યું છે? એમને ચાહે માનતા રાખી હોય ચાહે સાંભળ્યું છે? એમને ક્યાંય અંધશ્રદ્ધા રાખીને ચાહે પૂનમો બાંધી હોય એવું તમે સાંભળ્યું છે? એમના પેઢી દર પેઢી જેટલા વડવાઓએ મજૂરી કરી હોય ત્યારે એ લોકો સ્ટેજે પહોંચ્યા હોય. એટલે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ભગવાને ગીતામાં પણ કીધું છે કે ભાઈ તું કર્મ કર, ફળ મારે આપવાનું છે. જેટલું કર્મ કરશો, સારું કરશો તો સારું ભોગવશો અને ખરાબ કરશો તો ભગવાન કૃષ્ણએ કીધું છે કે ફળ જેણે જે કર્મ કર્યું હોય એ ભોગવવું પડે. મહાભારતમાં ભીષ્મ પિતામહ હતા અને એ ટાઈમે સભાની અંદર દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, વડીલ હતા છતાં બોલતા નતા બોલ્યા. એટલે એમને તીરો ઉપર ભોગવવું પડ્યું હતું કે નતું ભોગવવું પડ્યું? એમને પોતાને ભીષ્મ પિતાને પણ ભોગવવું પડ્યું હતું. એ આપણને મહાભારતનો દાખલો આપણને ઇતિહાસમાં અને અત્યારે આપણા ધર્મશાસ્ત્રોમાં અને પુરાણોમાં આપણે સૌ અનેક વખત આપીએ છીએ. એટલે જ્યારે કોઈ નાના મોટી પારિવારિક હોય, કોઈ